આજે સાંજે રામજીના વિવાહ છે. સંતો કે હર હર મહાદેવ કરતો રાવણ આવ્યો અને તરત રાવણ કહેવા લાગ્યો, એ જનકજી આ બધાને ભેગા કર્યા છે, મને કેમ આમંત્રણ નથી? એટલે જનકજી કે હવે આને આમંત્રણ દેવાય. પણ જનકજી મોઢે તો સારું, આપણી ઘરે આવ્યો એ અતિથિ, એટલે જનકજી કે અરે તમને આમંત્રણ નથી મળ્યું? મને આમંત્રણ, મને કંકોત્રી મળી જ નથી. એટલે જનકજીએ કીધું કે મહારાજ તમને કંકોત્રી, તમારા નામની કંકોત્રી અમે લખી છે, મળી જ હોય. તો કે નહીં, મેં કંકોત્રી જોઈ જ નથી, મારી પાસે કંકોત્રી આવી નથી. એટલે જનકજીએ એના બે કોઈ પણ દૂતોને બોલાવ્યા અને કીધું, એના સેવકોને બોલાવ્યા અને કીધું કે જાઓ તમે બોલાવી લાવો. દક્ષિણ બાજુ જે દૂતો ગયા હતા કંકોત્રી મોકલવા માટે, એ બંને દૂતોને બોલાવી લાવો. એટલે આપણે એને પૂછી લઈએ કે લંકામાં તમે લંકાધિપતિ રાવણને કંકોત્રી આપવા નથી ગયા? એટલે ઓલા જનકજીના તો સેવકો હોય એ પણ ચતુર હોય ને, એટલે કોઈ પણ બે દૂતો જેને કંકોત્રી બીજે ક્યાંય પણ આપવા મોકલા હતા એને બોલાવી લાવ્યા. અને બે દૂતો જ્યારે હાજર થયા ને પછી કીધું, જનકજીએ રાવણની સામે જ બંને દૂતોને પૂછ્યું કે આ લોકોને મેં દક્ષિણ બાજુ કંકોત્રી વહેંચવા માટે મોકલા હતા, તો આ લોકો, તમે લોકો પહોંચ્યા નથી, તમે રાજા રાવણની કંકોત્રી આપણે લખીને મેં તમને આપી હતી, તમે દેવા નથી ગયા? એટલે બે દૂતો કહે છે, તમે મને કંકોત્રી આપી હતી એમાં ના નહીં, અમે કંકોત્રી લઈને દક્ષિણમાં ગયા હતા ત્યાં પણ ના નહીં, અમે દક્ષિણમાં કંકોત્રી લેવા ગયા હતા, દેવા માટે આ ગયા હતા. રાવણ ખીજાયો, મેં તમને લંકામાં જોયા જ નથી. એટલે આ સેવકો પાછા જનકજીના એટલે એવા ચતુર કે એણે એમ કહી દીધું કે એમાં થયું એવું, મહારાજ અમે કંકોત્રી વિતરણ કરવા માટે નીકળ્યા ને તો બહુ લાંબો સમય વીતી ગયો હતો, અને આ ધનુષ્યની પ્રત્યંચા ચડાવવાનો સમય, આજનો દિવસ નજીક આવી ગયો, પ્રસંગનો દિવસ નજીક આવી ગયો, અને કંકોત્રી વહેંચવામાં અમે પહોંચી ન શકતા, કારણ કે અમે જ્યાં જ્યાં પણ જઈએ અને ત્યાં અમને રાજાઓ બધા રોકી રાખે કે આજે એક દિવસ રોકાઈ જાવ, એક દિવસ જનકના દૂત છો તમે, આજે એક દિવસ રોકાઈ જાવ, એક દિવસ રોકાઈ જાવ, એમ કરીને જ્યાં જઈએ ત્યાં અમારે રોકાણ થઈ જતું હતું. એટલે અમે દક્ષિણમાં બહુ છેલ્લે પહોંચ્યા. અરે પણ લંકામાં તમે આવ્યા હોય ને કંકોત્રી આપી હોય તો મને ખબર તો હોય ને. આ તો મને અમસ્તી ખબર પડી કે જનકજીને ત્યાં પ્રસંગ છે એટલે આત્મીયતાને આમંત્રણ ન હોય એટલે હું તો આવી ગયો. એટલે બે દૂતો કહે છે, મહારાજ અમને રોકી રાખતા હતા બધાય, પછી એવું બન્યું કે અમને એમ થયું કે અમે જ્યારે સમુદ્ર પાસે પહોંચ્યા ને, તમારા લંકા નગરીને આગળ તો સમુદ્ર છે, સમુદ્રને પાર કરીએ તો વાર લાગી જાય, અમે સમુદ્ર પાસે પહોંચ્યા એટલે અમને થયું કે અરે હજી સમુદ્ર પાર કરશું ત્યાં સમય લાગી જશે, અને પછી પાછા લંકાપતિ પણ પ્રેમી છે, અમને રોકી રાખશે, તો અમારે અહીંયા પ્રસંગમાં નહીં પહોંચાય. એટલે અમે એક કામ કર્યું કે સમુદ્ર નારાયણને વિનંતી કરી કે તમે લંકાધિપતિ રાવણને ઓળખો? તો સમુદ્ર કહેવા લાગ્યો કે અરે લંકાપતિ રાવણને તો કોણ નથી ઓળખતું? રાવણની બીકથી તો સમુદ્ર પણ પોતાની કિનારા છોડતા નથી, પોતાની મર્યાદા છોડતા નથી. એટલે અમે બંને દૂતોએ સમુદ્ર મહારાજને વિનંતી કરી હતી કે તો અમે તમને કંકોત્રી આપી દઈએ છીએ, તમે કંકોત્રી રાવણ સુધી પહોંચાડી દેજો. એટલે હવે તમને કઈ ફરિયાદ હોય તો તમારા દરિયા પાસે જાઓ, અમે કંકોત્રી દરિયાને આપી છે. એટલે રાવણ કે હશે કાંઈ વાંધો નહીં, ભલે આત્મીયતાને આમંત્રણ ન હોય, તમે મને કંકોત્રી તો નથી આપી પણ હું તો પહોંચી આવ્યો, હાલો જનકજી મહારાજ હવે કન્યાનો વિવાહ મારી સાથે કરી આપો. જનકજી કે એમ વિવાહ ન થાય, પેલા ધનુષ્ય તોડો પછી મારી દીકરીનો વિવાહ તમારી સાથે કરી દઉં. એટલે રાવણ ખીજાયો, આવડા મોટા જ્ઞાની થઈ અને તમે ક્રમ નથી જાણતા? તો કે શેનો ક્રમ? તો કે તમે જ્યોતિષમાં 12 રાશિ બોલો, એમાં પેલા કોણ આવે? કન્યા આવે કે ધન આવે? મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા ને ધનુષ, આવી રીતે આવે. અરે જનકજી તમે 12 રાશિમાં પેલા કોણ આવે એ ખબર છે? તો કે પેલા કન્યા આવે. તો બસ, તો પેલા કન્યા આવે એટલે કન્યાને મને મારી સાથે પરણાવી દો, પછી ધનુ આવે એટલે ધનુષ્યને હું તોડી દઈશ.
એટલે જનકજી કહેવા લાગ્યા કે આવો ક્રમ અહીંયા ન હાલે, અહીંયા તો મારી પ્રતિજ્ઞા છે કે જે ધનુષ્યની પ્રત્યંચા ચડાવી દેશે એની સાથે હું કંઈ પણ વિચાર કર્યા વગર મારી દીકરીનું લગ્ન કરી દઈશ. પણ રાવણ માન્યો નહીં અને એણે સંતો કે તપાસ કરી, એણે કે ભૂપ સહસ દસ છે ને એટલે માટે દશાનન આવ્યો અને એણે પણ ધનુષ્યને ઉપાડવાની કોશિશ કરી પણ ધનુષ્ય તલભાર પણ હટ્યું નહીં. એટલે રાવણ ભોઠો પડી અને જનકજીના દરબારમાંથી ગયો. પછી તો જનકજીને ચિંતા વધવા લાગી, બોલવા લાગ્યા, દીપ દીપ કે ભૂપતિ નાના, આયે સુની હમ જોપન ઉઠાના, દેવ દનુજ ધરી મનુજ શરીરા, વિપુલ બીર આયે રણધીરા, કુંવરી મનોહર વિજય બડી બી કીરતિ અતિ કમનીય, પાવની હાર બિરંચી જનુ રચેવું ને ધનુદમનીય. મને એમ હતું કે આ પૃથ્વી ઉપર અનેક અનેક ક્ષત્રિયો હશે પણ મારી ભૂલ થઈ. પરશુરામજીના પરશુએ અત્યારે કોઈ ક્ષત્રિયને જીવતો રહેવા દીધો હોય એવું મને લાગતું નથી. કોઈ પોતાની જાતને હવે ક્ષત્રિય કહેવડાવતા નહીં, કારણ કે તમારા કોઈથી શિવજીનું ધનુષ્ય તલભાર પણ હટ્યું નથી. અરે સામાન્ય રાજાઓ જ નહીં, મનુષ્યના રૂપમાં રાજાઓ જ નહીં, પણ દીપ દીપ કે ભૂપતિના, અરે દેવ દનુજ ધરી મનુજ શરીરા, દેવો અને દાનવો પણ મનુષ્યના શરીર ધારણ કરીને આવ્યા છે, પણ કોઈથી આ ધનુષ્ય ખસતું નથી.